હઠીલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। દેવભૂમિ દ્વારકાના આરંભડા ખાતે આવેલા હઠીલા હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતીનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે આ વર્ષે અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સવારના સમય મહાઆરતી, ત્યારબાદ મારુતિ યજ્ઞ અને સાંજના સમય બ્લડ ડોનેશન કેમ્પ તથા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે રક્તદાન કેમ્પની અંદર 111 થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડી। હઠીલા હનુમાનનો પૂજારી 135 વર્ષ થયા હું પૂજા પણ અહીં કરું છું અને મારું નામ રમેશ રાજ્યગુરુ। છેલ્લા 35 વર્ષ થયા આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સર્વજન ભક્તજન અને એરિયાવાળા ભેગા થઈ અને આપણે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી। આ પ્રતિષ્ઠા કરીને 35 વર્ષ થયા અને 35 વર્ષ થયા દર વર્ષે હનુમાન જયંતીના દિવસે આપણે સવારે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવીએ છીએ, મધ્યાહન કાળે એટલે બપોરે આરતી પણ કરીએ છીએ અને સવારે 8 વાગ્યાથી કરી અને 1, 1:30, 2 વાગ્યા સુધી જે પ્રમાણે મુહૂર્ત હોય એ પ્રમાણે આપણે યજ્ઞ પણ પૂર્ણ કરીએ છીએ, એટલે હવન પણ દર વર્ષે કરીએ છીએ અને સાંજની અંદર હનુમાનજી મહારાજને ભોગ ધરી હનુમાનજી મહારાજની મહાઆરતી સર્વ એરિયાજન સહિત અનેક આરતીઓ બેનો ઘરેથી તૈયાર કરી અને લઈ આવે છે અને આપણે બધા સાથે મળી અને અમે આરતી પણ કરીએ છીએ અને એ પછી હનુમાનજી મહારાજને નૈવેદ્ય ધરી અને સાર્વજનિક ભોજન જે અસંખ્ય માણસો તો કહી શકાય, આખા સુરત કરારી, મીઠાપુર, આરામભણું આ બધેને જાહેર આમંત્રણ છે, આવો અને મહાપ્રસાદી લ્યો। તો આની કોઈ સંખ્યા જ નથી, હજારોના મોટે માણસો અહીંયા ભોજન પ્રસાદી લે છે અને આવો બધા એરિયા વાઇઝ